যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে। যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে। তবে একলা চলো, একলা চলো, একলা চলো, একলা চলো রে। তবে একলা চলো, একলা চলো, একলা চলো, একলা চলো রে। যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে। મણિલાલ પ્રભુદાસ પ્રભુ એ માત્ર નામ નથી પણ એક જીવતું જાગતું ઇતિહાસ છે. અને હું સાહેબ તમારા વિદ્યાર્થીનો છોકરો છું. મારા પપ્પા તમારા વિદ્યાર્થી હતા, રસિક ગાગડેકર. કે અમે લોકો આજે જે કંઈ પણ છીએ એ તમારા લીધે છીએ, કારણ કે તમે જો શિક્ષાનું સંદેશ આપણા છારાનગરમાં ના આપ્યું હોત તો કદાચ ત્યાં કોઈ વકીલ ના બનત. સમજદારી આવી માણસ બનાવે. હા, પહેલાં તો છે ને આ જંગલી હાલતમાં પહેલાં બહુ હતા ખરાબ. હા. અચ્છા, તો તમને કંઈક સમસ્યાઓ શું શું આવી હતી એમને ભણાવવામાં? છારાનગરના લોકોને ભણાવવા માટે તમને શું સંઘર્ષ કરવો પડ્યું સાહેબ, તમે કહેશો? એક તો ગુજરાતી ના સમજી શકે, બરાબર. એક તો એ લોકો ગુજરાતી ના સમજી શકે. પહેલા તો બાળક આવે ને એવું, હા, તો ગુજરાતી ના સમજી શકે. બરાબર. પહેલા બીજા સુધી, બીજામાં પછી સમજ સુધાય, બરાબર. એટલે મેં શું રસ્તો કર્યો કોઈ તમારી ભાષા શીખી લીધી. છારા ભાષા અમારી કડા જાયરા કિતોડ જાયરા એઠા આઈ જા. હા, આવી જા બુગે ઉલટા આવી જા. મને એમ થઈ ગયું કે કંઈક કરવું જ જોઈએ. આપણે અનુભવ બનાવે, બરાબર. એનો પ્રયોગ ના કરીએ તો ખબર શું પડે એની શક્તિ કેટલી છે. મા બાપ ભણાવવા તૈયાર નહીં. કેમ? મા બાપ શું કે ખબર છે, કોણ નોકરી આપે છે તો ભણાવીએ. મારી શક્તિ કેટલી છે એનું માપ તો કાઢવું પડે ને. રાત્રે જમતા સુધી માત્ર ને માત્ર એટલું જ વિચાર્યા કરે કે કોઈ ભણે છે કે નહીં. એટલે દાદાએ 3 પેઢી સાચવી છે અમારી. હમણાં અમારે એમનું સાહિત્ય સાચવવાનું છે. যদি আলো না ধরে ওরে ওরে ও ভাগা আলো না ধরে, যদি ঝড় বাদলে আধার রাতে দুয়ার দেয় ঘরে, যদি ঝড় বাদলে আধার রাতে দুয়ার দেয় ঘরে, তবে বজ্রা নলে আপন বুকের পাঁজর জ্বালিয়ে নিয়ে একলা জলো রে। আপন বুকের পাঁজর জ্বালিয়ে নিয়ে একলা জলো রে। যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে।